જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી, જેનો આજે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતીય વિસ્તારમાં ગણાતા કડોદરા પલસાણા તાલુકામાં વધુ એક ચકચાર મચાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે। પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં રહેતી એક 10 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી। તે દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી। સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ બાળકીને શોધવામાં કામે લાગી ગઈ હતી, જેથી પોલીસે આજુબાજુના ગામની સીમામાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા। બાળકી ગુમ થયાને આજે 6 દિવસ બાદ બપોરના સમયે ફરી એક ફોન કોલ આવ્યો અને કડોદરા પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો દોડતો થયો હતો, જેનું કારણ એ હતું કે સોમવારના રોજ ગુમ થયેલ 10 વર્ષીય બાળકીનો તાતીથૈયા ગામેથી જ અવાવરૂ જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાને પગલે કડોદરા પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ તેમજ ખુદ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। के वक्त कड़ोदरा पुलिस स्टेशन के तातीथैया गांव में एक 10 से 11 साल की बच्ची गुम हुई थी, जिसकी इन्फॉर्मेशन इसके परिवार वालों ने 18 तारीख को शाम को पुलिस को दी थी और तुरंत ही एलसीबी, एसओजी और इंचार्ज डीवाईएसपी की टीम कड़ोदरा पुलिस की मदद के लिए आके यहाँ पिछले 3 दिन से 4 दिन से इस बच्ची को ढूंढने की कोशिश चल रही है। डॉग स्क्वाड की भी मदद ली गई थी। सारे सीसीटीवी फॉरवर्ड बैकवर्ड सब लिंकेजेस से चेक कर लिए गए थे। आज यहाँ तातीथैया गांव में एक खेतर में झाड़ियों के बीच में उस लड़की की डेड बॉडी मिली है और डेड बॉडी की स्थिति देखते हुए वो मर्डर का भी अनुमान इसमें पुलिस लगा रही है और बच्ची के साथ और कुछ शरीर पे इंजरी वगैरह है कि नहीं वो फॉरेंसिक पीएम के बाद पता चलेगा और इसमें और कोई एंगल रेप वगैरह का है कि नहीं वो भी कंफर्मेशन फॉरेंसिक पीएम होने के बाद लगेगा। अगर इस तरह का कुछ भी गुनाहित दिख रहा है तो रिलेवेंट सेक्शन ऑफ आईपीसी ऐड करके पुलिस एक्यूज को जल्द से जल्द पकड़ने की कोशिश कर रही है। घटना स्थळे पહોંચી પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લેતા બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેથી બાળકીની હત્યા કરાયાનો પ્રાથમિક તબક્કે પોલીસને જણાવ્યું હતું। સાથે જ બાળકી સાથે કોઈ બદકૃત્ય થયું છે કે કેમ એ સમગ્ર બાબતની પણ તપાસ માટે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો છે, જેથી હવે બાળકીની કઈ રીતે હત્યા કરાઈ તેમજ તેની સાથે કોઈ બદકૃત્ય કરાયું છે કે કેમ એ તમામ બાબતો હવે પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવી શકે તેમ છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।